નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ 5 વાગે ગુજરાતમાં જે રોજે રોજ બનતી ઘટનાઓ અને લોકોને સ્પર્શતી બાબતોના કેટલાક મુદ્દાઓ લઈને આજે પણ હાજર થયા છીએ. અને એમાંય ખાસ કરીને આજે એક એવો મુદ્દો છે કે ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી જે કંઈ વિવાદો થયા છે એમાં સૌથી વધારે જો વિવાદો જોડાયેલા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલ સાથે જોડાયેલા છે. હમણાં જ એનો વિવાદ ઊભો થયો છે સ્થાનિક કડીના ધારાસભ્ય સાથે, અને એટલા માટે આજે વિવાદ ઊભા થવાના ઘણા બધા કારણો પણ એની સામે આવી રહ્યા છે. નીતિન પટેલે અને કડીના ધારાસભ્ય બંને વચ્ચે આ વિવાદ ઊભા થયા છે. આમ તો એવું કહેવાય છે ગુજરાતના રાજકારણમાં કે કોઈ જો વિવાદી પુરુષ હોય તો એ નીતિન પટેલ છે. એમણે મેટ્રોમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું ત્યારે પણ વિવાદ થયો હતો. આવા ઓછામાં ઓછા છેલ્લા એ જ્યારથી સત્તા પર છે, છેલ્લા 21 વર્ષથી અનેક સત્તા પર રહ્યા છે, તો એમાં અત્યાર સુધીમાં એક ગણતરી પ્રમાણે 50 જેટલા વિવાદો એની સાથે જોડાઈ ગયા છે. જો કે સરકારના પ્રવક્તા તરીકે એમના જે વિવાદો થયા હતા એ વિવાદોમાં તો અસંખ્ય વિવાદો નરેન્દ્ર મોદીએ આવા વિવાદો ઉભા કરવા માટે એમને પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા હતા જયનારાયણ વ્યાસ પછી. અને એટલા માટે આ જે વિવાદી પુરુષ ભારતીય જનતા પાર્ટીના જ નહીં પણ ગુજરાતના વિવાદી પુરુષ તરીકે ઓળખાય છે. આવા 50 વિવાદોની આજે વાત કરવી છે. એ વિવાદોની આસપાસ કયા પ્રકારનું રાજકારણ પણ ખેલાય છે એની પણ વાત કરવી છે. મોદી, રૂપાણી અને અમિત શાહને વિવાદમાં એમણે અનેક વખત પરાસ્ત પણ કર્યા છે. એમણે ધાર્યું પણ કર્યું છે, ઘણી વખત કર્યું છે. જ્યારે એમને મુખ્યમંત્રી એમને જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે છેલ્લે રૂપાણીની સરકાર વખતે લેવામાં આવ્યા હતા ત્યારે પણ એ નરેન્દ્ર મોદી સાથે સીધા ભીડાઈ ગયા હતા. અમિત શાહ સાથે સીધા જ એ ભીડાઈ ગયા હતા. અને એટલા માટે એમનું જે પોતાનું રાજકીય અસ્તિત્વ છે એ પણ આ વિવાદોના કારણે ટકાવી રાખે છે. અને વિવાદોના કારણે એ પોતે પણ ઘણી વખત સફળ પણ રહ્યા છે અને એમણે ધાર્યું મેળવ્યું પણ છે. આજનો વિવાદ શું છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે, કારણ કે આજે જે કડીમાં જ એમણે વિવાદ ઉભો કર્યો કે તમે આજકાલના આવેલા લોકો અમને શીખવાડશો. આ વિવાદ ઉભો કરીને એમણે ભાજપ જ નહીં પણ ગુજરાતના રાજકારણમાં પણ ઘણી બધી હિલચાલ ઊભી કરી છે. કડી નગરપાલિકાનો એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં આ વિવાદ થયો હતો. ગઈકાલે વિવાદ થયો હતો. નીતિન પટેલે કહ્યું કે આજકાલના આવેલા અમને શીખવાડે છે. નીતિન પટેલનું નિવેદન થતાં જ ભાજપમાં હલચલ તો થઈ ગઈ હતી, પણ ગુજરાતના રાજકારણમાં પણ એની ગંભીર નોંધ લેવામાં આવી હતી કે નીતિન પટેલ શા માટે આવું બોલી રહ્યા છે. એ એટલા માટે મહત્વનું છે કે મહેસાણા લોકસભા બેઠક પર એમણે દાવેદારી કરી હતી નીતિન પટેલે, અને એ દાવેદારી એમણે પરત ખેંચવી પડી હતી અને જાહેર કરવું પડ્યું હતું ફેસબુક ઉપર કે હું એક ફેસબુક પોસ્ટ મૂકી હતી કે હું મારી ઉમેદવારી પાછી ખેંચું છું. એ શા માટે પાછી ખેંચી હતી એ આજ સુધી રહસ્ય રહ્યું છે. અને આ જે બળાપો નીકળ્યો છે એ ઘણા લોકોને એવું લાગે છે કે આ બળાપો જે નીકળ્યો છે એમાં આ મહેસાણાની બેઠક પરથી એમને પીછેહટ કરવી પડી છે એ હોઈ શકે છે. એમણે જે શું કહ્યું હતું એ અત્યંત મહત્વનું છે. એમની કેટલીક વાતો પેલા આપણે જે કેમેરા સામે કહી હતી એ આપણે સાંભળીએ. નીતિન પટેલે શું કહ્યું હતું એ પૂરેપૂરું સાંભળીએ, પછી એના પર પણ આપણે વિશદ છણાવટ પણ કરીએ. સાંભળીએ નીતિન પટેલે શું કહ્યું હતું. ચૂંટણી મેં કીધું ભારતના કંઈક મદદ કરો કે ભારત ના ચાલે. લો એટલે ભારત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં એ તમે અમને શીખવણ આપશો. કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની,
કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું. નાગરિક બેંક આપણી આવજો તો કમર નહીં લાગે, પણ એવા લોકોની સામે મને પ્રજા મારી જોડે છે. મને મારા હવે કંઈ લેવાનું નથી, સમજી લો તમે. હવે મારે કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાનું નથી. મેં તો સામેથી જાહેર કરી દીધું કે હું ઉમેદવાર નથી. આ ભાષણ આપ્યું હોત તો જો એવું જાહેર ના કર્યું હોત તો તમે બધા મનમાં વિચાર કે ચૂંટણીમાં ઉભા રહેવાના છે એટલા આ ભાષણ આપે છે. અભિમાન ના રાખવું જોઈએ. આ ભરતભાઈ નીચે બેઠા છે, મહેસાણા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, અને કોઈક તો તાલુકાનો એક નાના ગામનો સરપંચ હોય તો કે મને મંચ ઉપર ના બેસાડ્યો. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીચે બેઠા છે રાજુભાઈ સુકલ. આખા ગુજરાતની જે ભાજપની કડી નહીં, મહેસાણા જિલ્લામાંથી અમદાવાદથી દર્દીઓ ત્યાં ડૉક્ટર વાજા આપણા બહુ લોકપ્રિય ડૉક્ટર છે, એમની સારવાર કરાવવા માટે આવે છે. બસ ના ભાઈ, હું બધું ના કરી શકું. કોકનું એને રહીએ ગયું હોય, કોકની જમીન આગળ રોડ કાઢવાનો રહીએ ગયો હોય, કોકની જમીન પચાવી પાડવામાં કોક મારો ઉપયોગ કરવા માગતો હોય તો હું ઉપયોગી ના થયો. એવા લોકોના ચિઠ્ઠા કોઈ લઈને ફરે નહીં એવું મારું માનવું છે. હું પક્ષની મર્યાદા, ભાજપનો કાર્યકર આજીવન છું, કશું નહોતું તારનો છું. આ તો અત્યારે બધું ભરતી મેળો ચાલે છે, આવો જાઓ બધું નખી ના છે લોકો કોંગ્રેસમાંથી. અમે જ્યારે બધા લડતા હતા માર ખાઈને મરી ગયેલા. આ ભરતનો તો ભાઈને ગોકુલનો તો પોલીસે એવો મારેલો, અને હું ત્યાં ગયેલો તોફાનો વખતે. હા, તમે એમ ના માનતા કે મેં એકલા કડી માટે કર્યું છે. આખું ગુજરાત ધમધમતું થઈ ગયું, સ્વચ્છતા વધી ગઈ, ખાબોચિયા પાણીના ભરાતા હતા, સોસાયટીઓ મચ્છર થતા હતા, બંધ થઈ ગયું, બાળકો રમતા થઈ ગયા, સાયકલો ચલાવતા થઈ ગયા, સુંદર બધું થઈ ગયું. આ બધું ઘણું કર્યું છે. આ દાખલા એટલા માટે આપું છું કે ઘણા લોકો ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો તો આ ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાતી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો. બહાર બેસો કે 10 મિનિટ, તમે બહાર ગયા ને 15 મિનિટ બોલાયા કે તમારા વિરુદ્ધની અરજી રદ કરવામાં આવે છે, તમે મતદાર ચાલુ રહેશો. આ ચાલુ થયું ત્યાં આ મિનિટ સુધી અત્યારે તો ચાલે છે, કાલ હવે ભગવાન. પણ નડનારા ચાલુ જ છે હો. નડનારા બદલાય ખરા, એની પાછળ વાળા બદલાય, આગળ જઈને કગર્યું રજૂ કરનારા બદલાય, પણ સત્ય, સાચું, હકીકત એ હંમેશા આપણી પડખે રહ્યું છે. ભગવાનના આશીર્વાદ પડખે રહ્યા છે. નીતિન પટેલની આ જે વાત છે તે હૈયા વરાળ ઘણા દેખી રહ્યા છે. એમણે એવું કહ્યું કે નડનાર જે નડે છે એ પણ બદલાય ખરા, એટલે એ ઘણા બધા ઈશારો પણ કરી રહ્યા છે, અને એની પાછળવાળા પણ બદલાય, કાગળિયો આપનારા પણ બદલાય. એટલે આ કોઈકને કહી રહ્યા છે, કોને કહી રહ્યા છે એ સ્પષ્ટ નથી કહેતા, પણ કોઈકને તો કહી જ રહ્યા છે. કોણ હોઈ શકે એ? ખાસ કરીને એમને જે મહેસાણામાંથી એમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરવી પડી, શા માટે કરવી પડી હજુ સુધી બહાર નથી આવ્યું, પણ એક એવું અનુમાન છે એમને કહી દેવામાં આવ્યું હતું કે તમે મહેસાણાથી ચૂંટણી નહીં લડી શકો, એટલા માટે તમે ઉમેદવારી પાછી ખેંચી લો. અને એના અનુસંધાનમાં જ કદાચ આ હૈયા વરાળ હોઈ શકે છે. એટલે આ તો એક અનુમાન છે, અંદર શું છે એ સ્પષ્ટ હજુ નથી. કડી માર્કેટ યાર્ડની ચૂંટણીની ખાનગી માહિતીનો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે રહી ચૂક્યા છે નીતિન પટેલે આ જાહેરમાં બળાપો કાઢ્યો હતો અને કહ્યું કે કદી અભિમાન ના રાખવું જોઈએ. એટલે કે જે લોકો અભિમાની છે, આપણે જાણીએ છીએ કોણ અભિમાની છે, અને અભિમાન ઉપર ક્યારેય એમણે રાખવું ન જોઈએ એવું સ્પષ્ટ કહ્યું. એમણે પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે એવી વાત કરી.
તો આ બધી એમણે જે વાત કરી, ખાસ કરીને પક્ષાંતર જે થયું છે, ભાજપમાં જે લોકો પક્ષ પલટો કરીને આવી રહ્યા છે, એની પણ કેટલીક વાત કરી. અને આ જે વિવાદ થયો એમાં એવું કહેવાય છે કે ભાજપના જે ધારાસભ્ય, કડીના ધારાસભ્ય છે, એમના અનુસંધાનમાં કહ્યું છે, કેટલાક નેતાઓના અનુસંધાનમાં કહ્યું છે, પરંતુ કડીના જે ધારાસભ્ય છે કરશન સોલંકી, એમણે તો જાહેરમાં ઘણા બધા ટીવી મીડિયાની સામે કહ્યું. પેલો તો એક ખાનગી એક કાર્યક્રમ હતો, આ તો એમણે પત્રકારો સમક્ષ, ટીવી કેમેરા સમક્ષ કરશન સોલંકીએ કહ્યું. તો એમણે જે કરશન સોલંકીએ વાત કરી એ પક્ષની મંજૂરી વગર તો ન જ કહી હોય. એનો મતલબ એ થયો કે કરશન સોલંકી જે કંઈ બોલી રહ્યા હતા એ કાં તો CR પાટીલની મંજૂરી લીધી છે, કાં તો અમિત શાહની મંજૂરી લીધી છે. કારણ કે અમિત શાહનો કેટલોક વિસ્તાર પણ એ વિસ્તારમાં આવે છે, ગાંધીનગર વિસ્તાર. બની શકે એમની પણ મંજૂરી લીધી હોય, અને તો જ કરશન સોલંકી આ બોલવાની હિંમત કરે. અને એટલા માટે કરશન સોલંકીએ જે જવાબ આપ્યો હતો નીતિન પટેલની વાતને, નીતિન પટેલ ક્યાંય નામ નથી બોલ્યા, છતાં કરશન સોલંકી જાહેરમાં આવ્યા છે. અને એટલા માટે એમનો જે જવાબ છે એ અત્યંત મહત્વનો છે. એમણે શું કહ્યું તે સાંભળીએ આપણે. કરશન સોલંકીએ શું કહ્યું હતું એ આપણે સાંભળીએ. નીતિનભાઈ નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. પણ નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આલવી, ભરતનો વિરોધ કર્યો તો ભરત ચાલક ના ચાલે, મને વધારે ખબર હોય, તમારી પર વિચારો તો શું કે? અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. નીતિનભાઈએ તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તેને બનાવવા, તો અમને વાંધો નહીં. એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી. એ રજૂઆત એ કરી, એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે. તમને ક્યાં બોલાવતા નથી, તમારી સામે જોતા નથી, શું કહેશો? ના તો સાહેબ નું પગે લાગુ, પણ સાહેબ મારે હું ના જોઉં, પણ તે પછી મેં બોલાવવાનું બંધ કરી દીધું છે તારનું. એટલે કડીમાં ધારાસભ્યને ના બોલાવતા હોય તો શું કહી શકાય? અમે તો એમને જોવાના, ના બોલાવવું ના જોવું એમની વિષય છે, મારો વિષય નહીં. નાગરિક બેંક નો કાર્યક્રમ તો ત્યારે પણ કાકા તમને અમે તો નાગરિક બેંક પ્રાઇવેટ સંસ્થા છે, એમની પોતાની એમના ભાઈની છે, ભૂપેન્દ્ર ભાઈની. બોલાવો ના બોલાવો મને કોઈ વાંધો નહીં. કરશન કાકા તમે નીતિનબેન શું શિખામણ આપી હતી? નીતિનભાઈ મેં શીખવા કોઈ હાલી શું હાલે? નીતિનભાઈ મને શીખવા, નીતિનભાઈ 21 વર્ષ જૂના કેબિનેટ મંત્રી રહેલા છે, અમને શીખવા શું હાલે? નીતિનભાઈએ કડીમાં આટલા કામ કર્યા, બધું એવું કહે છે મેં કર્યું, તો તમે શું કર્યું? ના મેં તો જે કર્યું છે આખો તાલુકો દોડાના, શહેર દોડા, પબ્લિક દોડા છે. બધા કામ નીતિનભાઈએ કર્યા? ના મેં નહીં કર્યું, મેં તો ભાજપે કર્યું છે. મેં જે સરકારી પૈસા એ ભાજપ આપ્યા, ભાજપની કામગીરી કરી છે. મારા ઘરના પોતાના પૈસા મેં નહીં આલ્યા, સરકારે પૈસા આપ્યું. મેં જ કર્યું એટલે એમાં નીતિનભાઈ તો ક્યાં, પણ નીતિનભાઈ એમ કે મેં કર્યું પણ તો બધું ભાજપની સરકારે જ કર્યું છે. બોલા ક્યારથી છે? અમારે 2 મહિનાથી નહીં બોલતા, બરાબર છે. કેમ, કયા કારણથી બોલવાનું? અમે શીખર હાલ નગરપાલિકાની વાત તો તમને કરી કે આના હિસાબે આમાં ચાલે છે. ચલો, એટલે આ મૂળ જે ઝઘડો છે એ ધારાસભ્ય સ્પષ્ટપણે કહે છે સોલંકી કે નગરપાલિકામાં જે ભરતભાઈને નિયુક્ત કરવાના હતા એમાંથી આ ઝઘડો ઉભો થયો છે, એવું એમનું કેવું છે. હવે સાચું તો નીતિનભાઈ જ કહી શકે કે એ કોના માટે બોલી રહ્યા હતા. પછી નીતિનભાઈનું રિએક્શન આવ્યું નથી. તો આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે નીતિન પટેલ આવું શા માટે કરી રહ્યા છે, શા માટે એમને આવું બધું બોલવું પડે છે. કારણ કે અત્યાર સુધીમાં એમના નામે સૌથી વધારે રેકોર્ડ નોંધાયેલો છે વિવાદ ઉભા કરવાનો. જોકે વિવાદની વચ્ચે એમણે ક્યારેય કોઈ જેના વિશે વિવાદ થયો હોય એના દિલમાં એને કડવાશ ઊભી થાય એવું નથી કહ્યું. આ વિવાદની અંતે પણ જેના માટે વિવાદ થયો હોય એ પણ નીતિન પટેલને તો પ્રેમથી બોલાવતા હોય છે, એને ચાહતા હોય છે. એટલે કે રાજકારણમાં નીતિન પટેલની જે પકડ છે સામેના વ્યક્તિ વિશે એ કડવું બોલી જાય છે, એની વિશે એ વિવાદ કરે છે, પરંતુ નીતિન પટેલના દિલમાં કડવાશ નથી હોતી. એટલું એનું મોટું દિલ છે અને કોઈ પણ વ્યક્તિ એને મળી શકે છે. એના વિરોધી પણ એને આરામથી મળી શકે છે, ગમે ત્યારે ફોન કરી શકે છે.
સામાન્ય કાર્યકર્તી, સામાન્ય લોકો પણ નીતિન પટેલને ફોન કરી શકતા હતા. કોઈ પણ વ્યક્તિ હોય એને ફોન કરી શકતા હતા. અને એટલા માટે જ અત્યારના આમ આદમી પાર્ટીના એક વખતના પક્ષ પ્રમુખ, ગુજરાતના પક્ષ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ એને ફોન કર્યો હતો દારૂના અડ્ડાના સંદર્ભમાં. અને એમણે આખા બોલા હોવાથી, નીતિન પટેલ આખા બોલા હોવાથી જે કંઈ જે સત્ય હતું એમણે કહી દીધું હતું. અને વિડીયો એ ઓડિયો ગોપાલ ઇટાલિયાએ પબ્લિકની વચ્ચે મૂકી દીધો હતો અને એમાં એ પ્રસિદ્ધ થઈ ગયા. આ ઓડિયો અને કારણે એ પ્રસિદ્ધ થવાથી એ રાજકારણમાં આવ્યા. એની પહેલા જો કે એમણે ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રદીપ જાડેજા જે ગૃહ રાજ્ય પ્રધાન હતા એના પર એમણે જૂતું ફેંક્યું હતું ગોપાલ ઇટાલિયાએ. આ જૂતું ફેંકવાની ઘટના અને નીતિન પટેલનો જે વિવાદાસ્પદ ઓડિયો જાહેર કરવાની ઘટના બાદ ગોપાલ ઇટાલિયા એક રાજકીય વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા અને આજે એક પક્ષ પ્રમુખ બની ગયા હતા અને હવે તો રાષ્ટ્રીય લેવલ ઉપર જે જતા રહ્યા છે. તો આ બધી જ બાબતો જે થાય છે અને નીતિન પટેલ પણ આ બધી ઊભી થાય છે એમાં નીતિન પટેલના જે વિવાદો છે એના કારણે એને ઘણું સહન પણ કરવું પડ્યું છે. ગુજરાતના ભાજપના ઇતિહાસમાં 2 વખત એવું થયું છે કે મુખ્યમંત્રીનું નામ સાર્વજનિક થઈ ગયા પછી એમણે હટાવી દેવામાં આવ્યા હોય. અને એ નીતિન પટેલ અને બીજા કાશીરામ રાણા સુરતના અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા. આ બંને વિશાળ દિલના નેતાઓના સાથે એમણે જોડાયેલું છે. અને મુખ્યમંત્રીનું નામ સાર્વજનિક થઈ ગયું, જાહેર થઈ ગયા પછી એમને મુખ્યમંત્રી નથી બનાવ્યા. અને નીતિન પટેલ સાથે તો લગભગ આવું 3 વખત થઈ ચૂક્યું છે. એક વખત આનંદીબેન પટેલને જ્યારે હાંકી કાઢવામાં આવ્યા ત્યારે પણ એનું નામ હતું. વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે પણ એનું નામ હતું. અને એની પહેલા પણ એક વખત એનું નામ પણ થયું હતું, નક્કી થયું હતું, અંદરખાને નક્કી થયું હતું, જાહેરમાં નહોતું થયું. તો આ 3 વખત તેઓ મુખ્યમંત્રી બનતા રહી ગયા હતા. મુખ્યમંત્રીને લાયક છે. નીતિન પટેલ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં, જો અત્યારના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કોઈ મુખ્યમંત્રી તરીકે જો મજબૂત દાવેદાર હોય તો એ નીતિન પટેલ છે. આજે પણ અને અગાઉ પણ એ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પહેલા પણ એ દાવેદાર હતા જ. આનંદીબેન પછી તો વિજય રૂપાણીની જગ્યાએ ખરેખર તો નીતિન પટેલ મુખ્યમંત્રી હોવા જોઈતા હતા. એટલી એની પાસે કુને છે, લોકો પાસે કામ લેવાની, કર્મચારીઓ પાસે કામ લેવાની, અધિકારીઓ પાસેથી કામ લેવાની, સરકાર ચલાવવાની કુને એ વિજય રૂપાણી પાસે નથી. પરંતુ વિજય રૂપાણી અમિત શાહના ખાસ માણસ હોવાથી એ મુખ્યમંત્રી બની શક્યા. નીતિન પટેલ ન બની શક્યા કારણ કે નીતિન પટેલને અમિત શાહ ઘણી જગ્યાએ નડી ગયા છે. ઘણી જગ્યાએ અમિત શાહ કિન્નાખોરી તો રાખે જ છે, એનો ભોગ પણ બન્યા છે નીતિન પટેલ. 2014માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડીને દિલ્હી ગયા ત્યારે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદે નિયુક્ત કર્યા. અને પછી જ્યારે આંદોલનો થયા ગુજરાતમાં અને ભ્રષ્ટાચારના આરોપો થયા આનંદીબેન સામે, એ ભાજપના કેટલાક નેતાઓ કરાવતા હતા, એમાં એને કાઢી મૂકવામાં આવ્યા આનંદીબેન પટેલને ઉંમરનું કારણ આગળ ધરીને. ફેસબુક ઉપર આનંદીબેન પટેલે રાજીનામું આપી દીધું હતું. ત્યારે મુખ્યમંત્રી તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગર કોબા ખાતે કચેરી આવેલી છે ત્યારે મિટિંગ હતી કે મુખ્યમંત્રી કોણ એ નામ નક્કી કરવા માટે. એમાં આનંદીબેન પટેલ પછી નીતિન પટેલ હોવા જોઈએ એવું મોટાભાગના લોકો તૈયાર થઈ ગયા હતા. એ મિટિંગ જે છેલ્લી મિટિંગ મળી ત્યારે. પરંતુ અમિત શાહ ત્યારે એવું કહ્યું હતું, કાગળ પછાડીને, ટેબલ ઉપર કાગળ પછાડીને એવું કહ્યું હતું તો બનાવો મુખ્યમંત્રી નીતિન પટેલને. પરંતુ હવે પછી જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી જીતાડવાની જવાબદારી લેવી પડશે એવું આનંદીબેનને કહ્યું. કારણ કે આનંદીબેને નામ સૂચ્યું હતું કે મુખ્યમંત્રી તો નીતિન પટેલ જ હોવા જોઈએ. પરંતુ એ જે દાવ ફેંક્યો અને અમિત શાહે અને એમાં નીતિન પટેલનું નામ લટકી પડ્યું હતું મુખ્યમંત્રી. ન કે ત્યારે મુખ્યમંત્રી હતા જ, નક્કી જ હતા. ઓગસ્ટ 2016ની આ આખી ઘટના હતી. અમિત શાહ અત્યારે એવું કહ્યું કે જે હવે ચૂંટણી આવી રહી છે એ જીતી બતાવો. જો તમારે મુખ્યમંત્રી બનવું હોય તો એ જીતી બતાવવી પડશે. અને એમાં ઉંમરનું કારણ, જાહેરમાં ઉંમરનું કારણ બતાવવામાં આવ્યું. પરંતુ એ મિટિંગમાં જે થયું હતું એ મૂળ વાત આ હતી.
અને આમ નરેન્દ્ર મોદીની સૂચનાથી અમિત શાહે નીતિન પટેલનો ઘોડો લાડવો કરી નાખ્યો હતો અને અમિત શાહ દિલ્હીથી ખાસ આ ઓપરેશન કરવા માટે જ આવ્યા હતા ગુજરાતમાં. અને એમનો જે થલતેજમાં બંગલો છે અમિત શાહનો, એ બંગલા ઉપર આખી ઓપરેશન થયું હતું. બંગલા ઉપર, એના પોતાના પ્રાઇવેટ બંગલા ઉપર, કોઈ ગાંધીનગરમાં કે સર્કિટ હાઉસમાં નહીં, પરંતુ એમના બંગલે આખું ઓપરેશન થયું હતું કે કઈ રીતે આનંદીબેનને હાંકી કાઢવા અને એના સ્થાને રૂપાણીને કઈ રીતે બેસાડવા. એ આખું ઓપરેશન ત્યાંથી નીતિન પટેલે કર્યું. નીતિન પટેલ માટે પણ થયું હતું, આનંદીબેન પટેલની સાથે નીતિન પટેલ માટે પણ. અને એ નરેન્દ્ર મોદીની સૂચનાથી જ થયું હતું. એના વગર તો આ શક્ય જ નથી ને, બિલકુલ શક્ય નથી. અને આ આખું ષડયંત્ર એના બંગલા ઉપરથી, અમિત શાહના બંગલા ઉપરથી જ થયું હતું. ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ, કે જે નીતિન પટેલના એકદમ નજીક માનવામાં આવે છે, એમણે માગણી કરી હતી, જાહેરમાં માગણી કરી કે નીતિન પટેલને સીએમ બનાવવામાં આવે. અને મહેસાણા બંધનું એલાન પણ કર્યું હતું. મોટા વિવાદો થયા હતા નિવેદન પછી, નીતિન પટેલના ખાસ માણસના નિવેદન પછી. 1916 થી નાયબ મુખ્યપ્રધાન તેઓ રહ્યા છે નીતિન પટેલ, અને નાયબ મુખ્યપ્રધાન જ્યારે રહ્યા હતા ત્યારે એમની વિવાદો પણ થયા હતા અને પ્રવક્તા પણ હતા. અસલ સત્તા એમના હાથમાં ક્યારેય આવી નથી. ડેપ્યુટી સીએમ બનીને રહી જવું પડ્યું હતું, સીએમ બની ન શક્યા. એવું આકરું બોલે છે, પરંતુ વાળી લેતા પણ આવડે છે એમને. તેઓ આકરું ભલે બોલતા હોય પણ વાળી પણ લે, કડવું પણ બોલે છે. એમના કેટલાક નિવેદનો વિવાદાસ્પદ રહ્યા હતા. ત્રીજી વાર સીએમ ન બની શક્યા, તેમણે હૈયાવળ કાઢતા એવું કહ્યું હતું કે હું એકલો નથી, એમની બસ છૂટી ગઈ છે, મારા જેવા બીજા કેટલાય છે, પણ હું લોકોના દિલમાં રહું છું અને મને ત્યાંથી કોઈ કાઢી નહીં શકે. આ એમણે વાત સાચી કરી હતી કે લોકોના દિલમાં તો છે જ નીતિન પટેલ. આજે પણ ઘણા બધા લોકો એને યાદ કરે છે, કારણ કે કોઈ પણ સામાન્ય માણસ જ્યારે એની પ્રશ્ન લઈને જાય, કોઈ એક જાહેર પ્રશ્ન લઈને જાય, ત્યારે તરત જ એ કહે કે લાવો તમારી શું સમસ્યા છે, હું તમારી નિવેડો લાવી દઉં. હંમેશને માટે મુખ્યમંત્રીના ચેમ્બરની બહાર જેટલી ભીડ હોય એના કરતા હંમેશને માટે નીતિન પટેલની ઓફિસની બહાર ભીડ રહેતી હતી. ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ એને મળી શકતો હતો, આટલા વિવાદો હોવા છતાં પણ. એમને અને એટલા માટે નંબર 2 હંમેશા માટે રહેવું પડ્યું હતું. કારણ કે આખું જે એક વખત તો આજે નક્કી થઈ ગયું, આપણે વાત કરી નક્કી થઈ ગયું, તો ત્રીજી વખત એમણે આ રીતનું મુખ્યમંત્રી, જ્યારે વિજય રૂપાણી બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમનું નામ હતું. અને ત્યારે એવું માનવામાં આવતું હતું કે હવે નીતિન પટેલ જ મુખ્યમંત્રી હોઈ શકે છે, પરંતુ ન બનાવ્યા. કારણ કે નીતિન પટેલ અને અમિત શાહ વચ્ચે રાજકીય, અમિત શાહ હંમેશને માટે નીતિન પટેલને આનંદીબેનના જૂથના માને છે, અને આનંદીબેનના જૂથને અમિત શાહે તો ગુજરાતમાંથી ખતમ કરી નાખ્યું છે. હવે તો એમનું કોઈ અસ્તિત્વ જ નથી રહ્યું. અને આ નીતિન પટેલ હતા એ પણ હવે પૂરું થઈ ગયું. મહેસાણામાંથી જે ઉમેદવારી પાછી ખેંચ્યા પછી આ બધા જે કરશન સોલંકી સાથેના વિવાદો ઉભા થયા છે, એ વિવાદોમાં ફરી એક વખત નીતિન પટેલ વિવાદમાં આવ્યા છે. આ નાગરિક બેંક અને નીતિન પટેલના ભાઈની સંસ્થા છે એવું પણ એમણે કહ્યું. આમ નીતિન પટેલ વચ્ચે જાહેરમાં અનેક વખત આવા વિવાદો ઉભા થાય છે. એમાં એક કાકડિયાની જાહેર મંચ ઉપર કાકડિયા જે ધારાસભ્ય હતા એના કાનમાં અને નીતિન પટેલ કોઈક ચર્ચા કરી રહ્યા હતા. એનો મોટો વિવાદ ઉભો થયો તે સમય. અને 2021માં તો અમરેલીના જે ધારાસભ્ય છે નારાયણ કાછડિયા, સંસદ સભ્ય નારાયણ કાછડિયા અને નીતિન પટેલ વચ્ચે જાહેરમાં વિવાદો ઉભા થયા હતા. અને આજે બંને રાજકારણમાંથી કપાઈ ગયા છે. રૂપાણી સરકારના રાજીનામા બાદ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારાયણ કાછડિયા વચ્ચે શાબ્દિક વિવાદ થયો હતો. એક પ્રકારનું શાબ્દિક યુદ્ધ હતું. ત્યારે કાછડિયા એવું કહ્યું હતું કે ગાંધીનગર આવીએ છીએ ત્યારે નીતિન પટેલ તો અમારી સામે જોતા જ નથી, કામની વાત તો બાજુ પર રહી, એટલે કે કામ પણ નથી કરતા. અને એટલા માટે આ બંને વચ્ચે ઘણો લાંબો વિવાદ ચાલ્યો હતો. આરોપો પ્રત્યારોપો જાહેરમાં થયા હતા.
એક સંસદ સભ્યને ન શોભે એ રીતે પણ એમની સાથે વિવાદ કર્યા હતા. એક ડેપ્યુટી સીએમને ન શોભે એ પ્રકારના વિવાદો થયા હતા. અને જ્યારે બીજી વખત એ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે નીતિન પટેલને ડેપ્યુટી સીએમ તો બનાવ્યા, પણ એમને જે વિભાગો આપવામાં આવ્યા હતા એ ડેપ્યુટી સીએમને શોભે નહીં એ પ્રકારના વિભાગો આપવામાં આવ્યા હતા એવું નીતિન પટેલ માનતા હતા. અને એમણે એ વિભાગો લેવાનો મોટા ભાગે ઇનકાર કરી દીધો હતો અને જાહેરમાં આવી ગયા હતા. એમણે એવું કહ્યું હતું કે નાયબ મુખ્યપ્રધાનને શોભે નહીં એવા શહેરી વિકાસ નાણાં વિભાગ ન મળતા તેઓ નારાજ થયા હતા. બીજા વિભાગો આપ્યા હતા પણ શહેરી વિકાસ અને નાણાં વિભાગ એ નતું આપવામાં આવ્યું એમને, કે જેમાં એમની માસ્ટરી છે. અને એટલા માટે એ એમના બંગલા ઉપર, અમદાવાદનો જે એમનો બંગલો છે ત્યાં એમણે જાહેરમાં નિવેદનો કર્યા હતા, પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. અને એમની વાત, સીધી વાત, સીધા ભલે નામ લીધા વગર એમના આરોપો હતા નરેન્દ્ર મોદી સામેના હતા. આ સીધી લડાઈ નરેન્દ્ર મોદી સામેની હતી, અમિત શાહ સામેની હતી, વિજય રૂપાણી સામેની હતી. જોકે કયા ખાતા આપવા ન આપવા એ મુખ્યમંત્રીનો અધિકાર છે, કોઈને ન પણ આપે એ પૂરેપૂરો અધિકાર છે. પરંતુ આ અધિકારની સામે જઈને, ઉપરવટ જઈને નીતિન પટેલે રૂપાણીને પડકાર ફેંક્યો હતો અને આખા ભારતમાં આનો વિવાદ થયો હતો. જાહેરમાં વિવાદ થતા ભાજપની આબરૂના લીરા થયા હતા. જોકે આના માટે તો વિજય રૂપાણી સૌથી વધારે જવાબદાર હતા નીતિન પટેલ કરતા પણ, કારણ કે ડેપ્યુટી સીએમ જ્યારે તમે બનાવો છો ત્યારે એને અનુરૂપ એના વિભાગો આપો જોઈએ. એક સામાન્ય વિભાગો આપી દો એ પણ વાજબી નથી. અને ડેપ્યુટી સીએમ એટલા માટે તો બનાવવામાં આવે છે કે મુખ્યમંત્રીનું જે કામ છે, મુખ્ય પ્રધાનનું જે કામ હળવું થાય એટલા માટે ડેપ્યુટી એમને રાખે છે અને ડેપ્યુટી એ બધા કામ કરે એવું એક પ્રિન્સિપલ છે. અને આ વિવાદ પછી કોંગ્રેસે પણ નીતિન પટેલને ઓફર કરી હતી કે 10 ધારાસભ્યો લઈને તમે કોંગ્રેસમાં આવી જાઓ. 77 ધારાસભ્યો આવ્યા હતા. તમે કોંગ્રેસમાં આવી જાઓ, અમે તમને સીએમ બનાવી દઈએ, આવી ઓફર કરી હતી. પરંતુ એ ઓફર પણ એમને ઠુકરાવી દીધી. આ ઓફર કરનાર હાર્દિક પટેલ હતા. આજે એ જ હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે. આ 10 ધારાસભ્યોને લઈને આવી જવાની વાત કરી હતી. જ્યારે એમને યોગ્ય ખાતાઓ ન મળ્યા ત્યારે એમણે એવું કહ્યું હતું કે વાત સત્તાની નથી. એમણે બંગલા ઉપર જ કહ્યું હતું, પત્રકારો સમક્ષ કહ્યું હતું કે વાત સત્તા નથી, સ્વાભિમાનની છે. એમણે એવું કહ્યું કે મારી લાગણી જે છે મેં હાઈકમાન્ડને કહી દીધી છે. હાઈકમાન્ડ એટલે કોણ? નરેન્દ્ર મોદી. એને કહી દીધી છે. હવે મામલો હાઈકમાન્ડ નક્કી કરશે. એના ઉપર બધું છોડી દીધું હતું અને નરેન્દ્ર મોદીએ કમને ઈચ્છા ન હોવા છતાં પણ એમને સારા વિભાગો આપવા એવી સૂચના વિજય રૂપાણીને આપવી પડી હતી અને આપવા પડ્યા હતા સારા વિભાગો. એમનું ત્યારે પણ એમણે કહ્યું હતું કે હું ભાજપ નહીં છોડું. ભલે મારા પિતા કોંગ્રેસમાં હતા, ભાજપમાં હું 18 વર્ષની ઉંમરનો હતો ત્યારથી ભાજપમાં છું અને ભાજપ તો હું ક્યારેય નહીં છોડું. 40 વર્ષથી એ સમયે 40 વર્ષથી હું મહેનત કરતો હતો અને મારું સન્માન જળવાવું જોઈએ એવી મારી માગણી છે. એ સમયે એમણે જાહેરમાં કહ્યું હતું કે પક્ષના કેટલાક વિભીષણ અને કેટલીક મંથરા, વિભીષણ અને મંથરા. વિભીષણ એટલે લંકામાં રાવણના ભાઈ હતો અને મંથરા એટલે કે અયોધ્યામાં જે રામને વનવાસમાં મોકલ્યા હતા, આ બંને. તો એની વાતો એટલે કોના માટે કહી રહ્યા હતા એ સ્પષ્ટ તો નહોતું જ, પરંતુ એમણે જે કહ્યું હતું એ રાજકીય નિરીક્ષકો એવું માનતા હતા કે આ જે વાત કરી હતી એમણે વિભીષણ અને મંથરા એ વિજય રૂપાણી માટે અને અમિત શાહ માટે કહી હતી. એટલે આ તો એક અનુમાન છે, એમના માટે કહી હતી. પણ કોના માટે કહી હતી આજ સુધી નીતિન પટેલે આ સ્પષ્ટતા કરી નથી. અને 2022માં નીતિન પટેલે જાહેરાત કરી હતી અને કે હું મહેસાણાથી જ ચૂંટણી લડવાનો છું. આ જાહેરાત પછી વિવાદ થયો હતો અને એમને ઉમેદવાર જાહેર નતા કર્યા 2022માં પણ. અને હવે આ 2024માં પણ એવું જ થયું છે. તો નીતિન પટેલ માટે અન્યાય તો થઈ જ રહ્યો છે અને જે બોલે છે એ સત્ય બોલે છે, એ છુપાવતા નથી કંઈ.
આ પહેલા જો કે એમને એક ખોટો વિવાદ પણ ઉભો કરી દીધો હતો, હિન્દુ મુસ્લિમનો વિવાદ, કે જે ભાજપની કાયમને માટે રાજનીતિ રહી છે. હિન્દુઓની બહુમતી સુધી કાયદાની વાત ચાલશે, વસ્તી ઘટ્યા બાદ કંઈક બચશે નહીં એવી વાત એમણે કહ્યું હતું, કે મુસ્લિમોની જો વસ્તી વધી જશે તો હિન્દુઓ માટે કંઈ નહીં બચે. આવો ભય ફેલાવવાનો એને પ્રયત્ન પણ કર્યો હતો, અને ભય ફેલવીને મત મેળવવું એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના લોહીમાં છે. એમણે એવું કહ્યું કે ભગવાન ન કરે અને કે જો કોઈ દેશમાં હિન્દુઓની સંખ્યા ઘટી જાય અને અન્ય લોકોની વસ્તી વધી જાય, તે દિવસથી દેશમાં કોઈ કોર્ટ કચેરી નહીં રહે, લોકસભા નહીં રહે, બંધારણ નહીં રહે, અને બધું જ દફન થઈ જશે, બધું જ દફન થઈ જશે એવી એમણે વાત કરતી. હિન્દુઓની બહુમતી છે એટલે જ બધા બિન સાંપ્રદાયિકતાની વાતો કરે છે, પછી નહીં થઈ શકે, આવી એમણે વાત કરી હતી. એમણે એવું કહ્યું કે એક મંદિર બાંધવાથી કંઈ થવાનું નથી. એક મંદિર એટલે રામ મંદિરનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું હતું કે એક મંદિર બાંધવાથી કંઈ થવાનું નથી. એ સમયે આપણે બધાએ ભેગા મળીને કામ કરવું પડશે. ભારત માતા કી જય એક અવાજથી એટલા માટે જોરથી બોલીએ કે જે હાથમાં AK-47 હોય તે આપણા અવાજ માત્ર ધ્રુજી જાય. આવી વાતો કરી હતી ચૂંટણી સમયે. અને CR પાટીલે આ નિવેદનને સમર્થન પણ આપ્યું હતું. બીજો એક વિવાદ એમને નીતિન પટેલ સાથે એવો જોડાયેલો છે કે જાતિ વિશે એક શબ્દનો પ્રયોગ કરવા બદલ એમણે રાજકોટમાં જે વાત કરી હતી એ શબ્દના સંદર્ભમાં એમણે શબ્દ પાછો ખેંચ્યો હતો, અને કનોડિયા બંધુઓની શોક પ્રસંગે એમણે દુઃખ વ્યક્ત કરવા માટે ઉભા થયેલા વિવાદે મોટું સ્વરૂપ લીધું હતું. આખા ગુજરાતમાં એના પ્રત્યાઘાતો પડ્યા હતા નીતિન પટેલ સામે. કરજણ બેઠક પરની સભા બાદ ચપ્પલ ફેંકનાર વ્યક્તિ પણ એક મોટો વિવાદ થયો હતો. એના પર નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકાયું હતું, અને ચપ્પલ ફેંકનાર ભારતીય જનતા પાર્ટીનો એક સમયનો એક કાર્યકર હતો. એની પોલીસે ધરપકડ કરી હતી. સિનોરના વતની હતા એ રશ્મિન પટેલ કરીને, ભારતીય જનતા પાર્ટીના. જે આપણે ફોટો તસવીર જે જોઈ રહ્યા છે એ તસવીર, આ જેમણે ચપ્પલ ફેંક્યું હતું, જૂત ફેંક્યું હતું, એ રશ્મિન પટેલ. આ મોટો વિવાદ થયો હતો ત્યારે પણ. અને આવો જ વિવાદ વિધાનસભાની અંદર કોંગ્રેસના એક ધારાસભ્ય સાથે થયો હતો, અને એ ધારાસભ્યએ માઇક પણ ફેંક્યું હતું નીતિન પટેલ ઉપર. અમદાવાદ સરદાર ધામમાં નવનિર્મિત લાઇબ્રેરીના ઉદઘાટન પ્રસંગે નીતિન પટેલે નિવેદન એવું આપ્યું હતું કે દેશમાં મહેનત કરવા છતાં પણ યોગ્ય સ્થાન નથી મળતું, એને જે સ્થાન મળવું જોઈએ નથી મળતું, એટલા માટે લોકો વિદેશ જતા રહે છે. અને એમની વાત સાચી પુરવાર થઈ. ભલે એ સમયે વિવાદ થયો તો મોટા વિવાદો થયા હતા, અને આજે એમની વાત સત્ય એટલા માટે છે કે હમણાં જેટલા વિદેશમાંથી પકડાયા જે છે, વિદેશ જતા ઘૂસણખોરીથી જે કરતા હતા, એમાંના મોટા ભાગના જે લોકો હતા એ મહેસાણા અને ઉત્તર ગુજરાતના લોકો પકડાયા છે. એમની વાત આજે પુરવાર થઈ રહી છે. તે સમયે ભલે વિવાદ થયો હોય, અને મંત્રીમંડળની મીટિંગ વખતે પણ ઘણા બધા વિવાદો એમની સાથે જોડાયેલા છે. એમાં એક મોટો વિવાદ એવો થયો હતો કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે બંને વચ્ચે બગડાટી બોલી ગઈ હતી કેબિનેટની મીટિંગમાં. મુખ્યપ્રધાનના પ્રસ્તાવનો આકરો વિરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એવું કહ્યું હતું કે આપણે તેલ મિલો ઉપર કેટલાક પ્રકારના નિયંત્રણો મૂકવા જોઈએ, તેલ કાઢવા અને તેનું વિતરણ કરવાનો વધારાનો ખર્ચ આપણે પોતે જે આપણી પાસે જે મગફળીનો જે જથ્થો પડેલો એમાંથી તેલ કાઢીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કહ્યું હતું. ત્યારે એનો વિરોધ કર્યો હતો નીતિન પટેલે, અને એવું કહ્યું કે આપણે તેલ કાઢવું એ સરકારની જવાબદારી નથી, સરકારે ન કરવું જોઈએ. આ ધંધામાં વેપારીઓ છે એના માટે કરશે, આપણે શા માટે તેલ કાઢવું જોઈએ? આ બાદ મોટો વિવાદ થયો હતો, જાહેરમાં વિવાદ આવી ગયો હતો. રૂપાણીના આખું પ્રધાનમંડળ ત્યાર પછીની જે સરકાર ગઈ એમાં આખું પ્રધાનમંડળને હાંકી કાઢ્યું હતું નરેન્દ્ર મોદીએ. તમામે તમામ ફરીથી એમને નવી જે સરકાર બની એમાં નતા લેવામાં આવ્યા. અને નીતિન પટેલનું દર્દ ત્યારે પણ છલકાયું હતું કે હું એકલો નથી જેની બસ છૂટી ગઈ હોય. સરકારની મંજૂરીઓ લેવી એટલે 7 કોઠા વિંધવા બરાબર છે, એવું પણ એમણે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. અને મેટ્રોનું જે લોકાર્પણ હતું અમદાવાદમાં, અને એ મેટ્રોનું લોકાર્પણ વખતે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી, ત્યારે નીતિન પટેલ શહેરી વિકાસ વિભાગ હોવા છતાં
એ આમંત્રણ પત્રિકામાં ઇરાદાપૂર્વક નામ નહોતું છાપવામાં આવ્યું ત્યારે પણ મોટો વિવાદ ઉભો થયો હતો. જોકે નીતિન પટેલના આટલા બધા વિવાદો થયા છે, ઓછામાં ઓછા 50 જેટલા વિવાદો તો ખરા જ આવા નાના મોટા થઈને, અને એ સરકારના પ્રવક્તા હતા એટલે તો પ્રવક્તા તરીકેના તો બીજા વિવાદો અલગ, જે સરકાર દ્વારા જે જાહેરાતો થતી હોય એના વિવાદો, એ તો સેંકડોની સંખ્યામાં એવા વિવાદો છે. અને નરેન્દ્ર મોદીએ એને પ્રવક્તા બનાવીને મોટો ફાયદો લીધો હતો વિવાદો ઉભા કરાવડાવીને. આજે પણ નીતિન પટેલના મનમાં કડવાશ, આવા બધા વિવાદો પછી કડવાશ જોવા મળતી નથી. એનું દિલ ચોખ્ખું હોય છે હંમેશા માટે. નીતિનભાઈ દિલની વાત બોલી નાખતા હોય છે. રાજકારણમાં દિલની વાત નહીં પણ દિમાગ જોઈએ, કાવા દાવા ચાલતા હોય છે. એ કાવા દાવા એ નથી કરી શકતા, એ મોટી નબળાઈ છે. અને એટલા માટે જ એ 3 વખત મુખ્યમંત્રી બનતા બનતા અટકી ગયા છે. 21 વર્ષ તેઓ સરકારમાં રહ્યા ત્યારે સૌથી વધારે મુલાકાતીઓ એમની ચેમ્બરની બહાર જોવા મળતા હતા. અને એટલા માટે ભાજપના કાર્યકરો પણ ઈચ્છતા હતા કે નીતિન પટેલ મુખ્યમંત્રી હોવા જોઈએ, વિજય રૂપાણી નહીં. પરંતુ એ ન થઈ શક્યું, કારણ કે એના વહીવટ ઉપર પકડ હતી. અધિકારીઓ પાસેથી કામ કેમ કઢાવવું એની કુને હંમેશા માટે રહી છે. અને એક સમય તો એવો હતો, નીતિન પટેલ અને વિજય રૂપાણીનું બહુ જૂથ સામસામે આવી ગયું હતું અને ઘણા બધા વિવાદો પણ સર્જાયા હતા એમાં. છતાં પણ બંને સાથે મળીને કામ કર્યું હતું. મોટું મન રાખીને નીતિન પટેલે કામ કર્યું હતું. એક દહેગામના જે ધારાસભ્ય કામિનીબેન પટેલ વચ્ચે વિવાદ પણ થયો હતો. ત્યારે નીતિન પટેલે એવું કહ્યું હતું કે બાકી દહેગામમાં તમારું શું છે, તમારા ઘરનું શું છે, એ બધું કહીશ તો અહીં તમે નહીં બેસી શકો, વિધાનસભાની અંદર નહીં બેસી શકો, એવું એમનું કહેવું હતું. સમાજમાં નહીં ફરી શકો, સસ્તી લોકપ્રિયતા માટે આ બધું તમે કરો છો, આવા આરોપો મૂક્યા હતા. અને એક મોટો વિવાદ થયો હતો, ધમાલ મચી ગઈ હતી વિધાનસભામાં, ધરણા થયા હતા, ઘણું બધું થયું હતું. હવે તો જો કે નીતિન પટેલનું અત્યારનું જે સ્થાન હવે આપણે જોઈએ મહેસાણા પછી, એક માર્ગદર્શક મંડળમાં પણ સ્થાન છે કે કેમ, એ એક મોટો સવાલ છે. રાજકારણમાંથી સંન્યાસ લેશે એવી વાત પણ ચાલી રહી છે. એને કહ્યું કે હું ચૂંટણી નહીં લડું. આ ગઈકાલે જ એમણે કહ્યું કે હું ચૂંટણી હવે લડવાનું નથી, એવું સ્પષ્ટ કહ્યું. તો એનો મતલબ એ થયું કે શું એ રાજકારણમાં નહીં રહે? રાજકારણમાં તો જો કે રહેશે જ, કારણ કે એમનું નેચર છે. સંન્યાસી તો નહીં બની જાય. સંન્યાસ, રાજકારણમાંથી સંન્યાસ નહીં લે. એ સંન્યાસી બનવા સર્જાયા નથી. એની પાસે કુને છે રાજકારણની, લોકોના કામ કરવાની કુને છે. ભલે એમના પિતા કોંગ્રેસમાં હતા અને નીતિન પટેલ 18 વર્ષથી ભાજપને બેઠો કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો. પરંતુ દરેક સરકારમાં, કેશુભાઈ પટેલની સરકાર હોય, નરેન્દ્ર મોદીની સરકાર હોય, આનંદીબેનની સરકાર હોય કે પછી વિજય રૂપાણીની સરકાર હોય, આ બધામાં એમનું સ્થાન નંબર 2 નું રહ્યું છે. નંબર 1 ક્યારેય નથી બની શક્યા. આ વિવાદોના કારણે, એની જીભના કારણે. કારણ કે જે કઈ હોય ચોખ્ખું કહી દે. 8 વખત એ નાણાપ્રધાન રહ્યા છે. 4 દાયકાના રાજકારણમાં 8 વખત. એ નાની સિદ્ધિ તો ન જ કહેવાય. વજુભાઈ વાળા પછીની એ સિદ્ધિ છે. અને ગુજરાતમાં બીજા નંબરની સિદ્ધિ એમની પાસે છે. 8 વખત નાણામંત્રી રહેવું, એ નર્મદા યોજના જેવી મહત્વની યોજના પૂરી કરવામાં એનો મોટો હિસ્સો છે. ભલે આજે 18 લાખ હેક્ટરને બદલે માત્ર 4 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થતી હોય, એમને ગયા પછી સિંચાઈ ક્ષમતા વધી નથી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં. કલ્પસર યોજના ભલે નથી બનાવી શક્યા, એમના કલ્પસર વિભાગ પણ એમની પાસે હતો, નથી બનાવી શક્યા. તેમ છતાં એમના વિભાગમાં એકંદરે કામગીરી સારી રહી હતી. વિસનગરમાં 22 જૂન 1956 એ જન્મેલા નીતિન પટેલ આજે રાજકારણમાં અનિવાર્ય છે. આજ સુધી પણ ભારતીય જનતા પાર્ટીને અનેક વખત જરૂર પડતી રહી છે. આ દરમિયાન એમની પાસે અનેક વિકલ્પો પણ હતા નવી સરકાર બનાવવા માટેના. પેલા કડીથી એ ચૂંટાતા હતા સતત, અને પછી 2012 અને 2017માં મહેસાણાથી એ ચૂંટાયા હતા. લોકોના દિલમાં રહેવાની વાત કદાચ સાચી પણ હશે એમની, કારણ કે લોકો આજે પણ ચાહે છે. કારણ કે તેઓ સરળતાથી મળી શકતા હતા, અજાણ્યા નંબર ઉપરથી ફોન ઉઠાવી શકતા હતા, અને એમાં પણ ઘણા બધા વિવાદો એના થયા હતા. તો આ ભલે એમની જીભ કડવી હોય, ભલે એમની સામેના વિવાદો ઉભા થતા હોય, કડવી વાતો એ કરતા હોય અને લોકોને ન ગમે એવી પણ વાતો કરતા હોય, તો છતાં પણ આજે એક
લોકપ્રિય નેતા તો છે જ, અને એક મુખ્યમંત્રી ને લાયક નેતા પણ આજે પણ છે. અને આ બધા વિવાદોની વચ્ચે કાયમ એ ઘેરાયેલા રહેશે, અને ઘેરાયેલા રહેશે જ્યાં સુધી એ રાજકારણમાં રહેશે ત્યાં સુધી વિવાદોથી ઘેરાયેલા રહેશે. અને એટલા માટે જ કહેવાય છે કે વામન કદ ધરાવતા નીતિન પટેલ હંમેશને માટે વિશાળ વિવાદો સાથે જોડાયેલા છે. વિવાદ પુરુષ તરીકે એ રહ્યા છે આજ સુધીના ઇતિહાસમાં. અને આ જે બધા વિવાદોની વાત કરી, આ બીજા ઉપરાંત બીજા કેટલાક વિવાદો પણ છે કે જે અહીં ચર્ચવા જેવા નથી, એ આપણે નથી ચર્ચતા. બીજા પણ ઘણા બધા વિવાદો છે એના 40 વર્ષના એના ઇતિહાસમાં. તો આજે તો બસ આટલે જ નીતિન પટેલની જે વાત કરવાની હતી કે વિવાદો કઈ રીતે ઉભા થાય છે, એમાં એને કેટલો ફાયદો થાય છે, કેટલું એમને નુકસાન થયું છે, અને એમની સાથે વિવાદ કરનારાઓ કેટલા આગળ આવી ગયા છે. આ આપણે એક ઇતિહાસ છે. આ બધી જ વાતો કરવાની હતી, અને એ બધી જ વિગતો ઘણા બધા લોકો સાથે જોડાયેલી છે. આજે બસ આટલું જ. આવતીકાલે પણ આવા જ કોઈ એક મુદ્દા ઉપર આપણે સાંજે 5 વાગે ચર્ચા કરીશું. નમસ્તે.